આ આપણી ચેનલ છે અને ચેનલમાં હાલ આપણે અહીંયા ક્યાંક લાઈવ છીએ, બરાબર. જેમ કે ભારતની ભૂગોળ છે, આ 3 લેક્ચર છે ને, આ 3 લેક્ચર મોસ્ટ ડિમાન્ડિંગ છે. મતલબ કે બહુ વધુ જે ડિમાન્ડ થયેલા જે લેક્ચર્સ છે ને, એ લેક્ચર્સ આ 3 છે, આ 3. અને આ 3 લેક્ચરને એટલા વ્યૂ મળ્યા. જો જેમ કે 1,74,000 વ્યૂ છે સંપૂર્ણ ભૌતિક ભૂગોળ એક જ લેક્ચરમાં. ગુજરાતની સંપૂર્ણ ભૂગોળ એક જ લેક્ચરમાં એને 1,88,000 વ્યૂ છે. અને જ્યારે ભારતની સંપૂર્ણ ભૂગોળ છે એને 3,23,000 જેટલા વ્યૂ છે. તમે આ 3 વિડીયો કરી નાખો ને એટલે હું તમને જરૂરથી કહું છું કે તમારી ભૂગોળનો 80% જેટલો સિલેબસ પૂરો. કેટલા ટકા? 80% જેટલો સિલેબસ પૂરો. બધા 11 કલાકના લેક્ચર છે. એટલે આમ જુઓ ને તો 33 કલાક જેટલું ટોટલ થાય, બરાબર. કોઈ 11.5 કલાકનો છે તો કોઈ 10 કલાકનો છે, એટલે 33 કલાક ટોટલ થાય. આ 33 કલાક જો તમે ટોટલ કરી નાખો કદાચ, તો તમારું 80% જેટલું જ્યોગ્રાફી છે, જ્યોગ્રાફી થઈ જાય. હવે અહીંથી આપણે પ્લેલિસ્ટમાં જઈએ અને હું તમને થોડુંક આજે બતાવું, આપણે સફરે લઈ જઈએ કે આમાં શું શું આપણને જોવા મળે છે. જેમ કે ભૌતિક ભૂગોળનો એક લેક્ચર અહીં મૂકેલો છે. પછી ભારતનો સ્થાન સીમા વિસ્તાર કરીને ભારતની ભૂગોળના ટોપિક વાઇઝ તમારે જોવા હોય તો અહીંયા જોવાનું છે. જીસીઆરટીના આપણે 10 લેક્ચર અહીંયા મૂકેલા છે, બરાબર. ગુજરાતના અભયારણ્યો છે એ અહીંયા મૂકેલા છે. ચોપડી અને ખોપડી કરીને એક સિરીઝ ચાલુ કરી હતી, બરાબર. જીસીઆરટી અહીંયા તમને જોવા મળે. ભારતની સંપૂર્ણ ભૂગોળ, આમાં 6 કટકાઓમાં આ ભૂગોળ દેવામાં આવેલી છે. ગુજરાતની સંપૂર્ણ ભૂગોળ તો એ 14 કટકાઓમાં દીધેલી છે, બરાબર. પછી વિશ્વયુદ્ધ ખાસ કરીને તમારે કદાચ જોવું હોય કે ભાઈ વિશ્વયુદ્ધ પહેલું અને બીજું કઈ રીતના છે, તો એના માટે એક વિડીયો બનાવેલો છે. હું તમને બધાને રિકમેન્ડ કયા વિડીયો કરીશ ખબર છે? ખાસ વિડીયોમાં હું તમને એક તો આ સાહિત્યના વિડીયો રિકમેન્ડ કરીશ કે સાહિત્ય જો કદાચ તમે જોવા માંગો છો, સાહિત્ય કદાચ તમે ભણવા માંગો છો, તો આ સાહિત્યના બધા લેક્ચર્સ છે. આટલા બધા લેક્ચર્સ તમને સાહિત્યના જોવા મળશે. દોસ્તો, હું ખાતરી સાથે કહું છું કે આટલા યુટ્યુબમાં તમને કોઈના લેક્ચર નહીં જોવા મળે. અને આ જ લેક્ચરના માધ્યમથી હું તમને કહું છું ઘણા બધા સ્ટુડન્ટ્સ એવા છે કે જે યુપીએસસીની તૈયારી કરતા હોય, એ વિદ્યાર્થીઓ પણ ક્યાંક અહીંયાથી જોઈ અને ખાસ કરીને સાહિત્યમાં શું કરવું એના માટે મને ફોન આવતા હોય છે, બરાબર. તો એ લેવલના આપણે તૈયાર કર્યા છે કે જેને તમે સરસ રીતના સમજી શકો, બરાબર. થોડુંક તમને બાળ અભિજીત જોવા મળશે આમાં. બાળ અભિજીત તો નહીં કહી શકીએ, પણ થોડાક સમય પહેલાનો આ વિડીયો છે, એટલે થોડાક વર્ષો પહેલાનો વિડીયો છે. 4-5 વર્ષ પહેલાનો વિડીયો છે. તો બધા જ કવિઓને બહુ સરસ રીતના મેં સમજાવ્યા છે. જેમ કે જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે, ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે. પહેલા પવનમાં ક્યારે હતી આટલી મહેક, રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે, તો અને તો જ આ થઈ શકે, બાકી થઈ શકે નહીં. કવિ ક્યાંક એવું કહેવા માંગતા હતા. કવિ ટૂંકમાં આમાં પ્રેમમાં ઓળઘોળ છે, રાઈટ. તો આ બધા જ સાહિત્યકારો છે, એ સાહિત્યકારોને તમે જોઈ શકો. એ સાહિત્યનું પ્લેલિસ્ટ છે. જ્યારે તમારી તલાટીની તૈયારી કરતા હોય તો તલાટીની તૈયારીમાં તમે જુઓ છો કે એ તલાટીની તૈયારીમાં હવે તમારા માટે જરૂરી બની જવાનું છે. શું જરૂરી બની જવાનું છે? સાહિત્ય પણ જરૂરી બની જવાનું. જ્યારે ગુજરાતી આપ્યું છે તો ગુજરાતીમાં ગુજરાતી સાહિત્ય પણ કરવું જરૂરી છે. તમને એમ લાગે કે સાહેબ બીજી કોઈ સિરીઝ તમે રિકમેન્ડ કરી શકો? સાહેબ આ સિરીઝ પણ તમારે જોવી જોઈએ મારા મતથી, બરાબર. અને આનું નામ શું છે? આનું નામ છે જનરલ સાયન્સ. આ જનરલ સાયન્સ છે, બરાબર. એ જનરલ સાયન્સ, જો હું સાયન્સનો વિદ્યાર્થી છું, એટલે મેં સાયન્સ કરેલું, સાયન્સ ભણેલું છે. મેં મારું બેચલર છે એ સાયન્સમાં કરેલું છે. એટલે એને સરસ રીતના અહીંયા મેં મારી રીતના સમજાવવાનો, બોર્ડ વર્કથી સમજાવવાનો પ્રયત્ન કર્યો. અને ખાલી બોર્ડ વર્કથી નહીં, એમાં ક્યાંક ને ક્યાંક તમે સારા ડાયાગ્રામ્સ ને અલગ અલગ રીતના બધી વસ્તુઓ તમને અહીંયા જોવા મળશે. બતાવું. જેમ કે પાછળ તમે જોઈ શકો છો, અહીંયા જો આ લીવર છે. લીવરને દર્શાવ્યું છે. લીવર છે મનુષ્યની શરીરની સૌથી મોટી ગ્રંથિ છે. એનું વજન કેટલું હોઈ શકે, પિત્તરસ કઈ જગ્યા પર બને, એનું રસોડું ક્યાં, સંગ્રહ કઈ જગ્યા થાય, પિત્તાશય, પિત્તરસનું ગોડાઉન કેને કહેવાય. આવી રીતના આ આખી સિરીઝમાં મેં ભણાવેલું છે. ઓકે. તો આમાં જનરલ સાયન્સ તમને જોવા મળશે છેકથી છેક સુધી. જેમ કે કંકાલ તંત્ર છે તો એ હાડકાઓ નાચતા હોય એવું તમને દેખાય, આ એડ હોઈ જાય ને પછી. તો ફરી એક વખત આ તમે સ્કેલેટલ સિસ્ટમ તમે જોઈ શકો છો આખું, બરાબર. આ કવિને ઊભા રાખી દીધા છે અને અહીંયા કવિ તમને સમજાઈ રહ્યા છે આખે ઉરુસ્થી કેને કહેવાય, ભુજાસ્થી કેને કહેવાય, પ્રખોટાસ્થી કેને કહેવાય, ત્યારબાદ મણિબંધાસ્થી કેને કહેવાય, અંગુલિયાસ્થી કેને કહેવાય, ઢાંકણી કેને કહેવાય, ફિબ્યુલા કેને કહેવાય, રાઈટ. આની ડિઝાઇન છે ને, એ ડિઝાઇન મેં તમને વચ્ચે એક છોકરાનું નામ લીધું હતું, HD સુથાર. આ HD સુથારે કરેલી છે, જે આજે ઘણી બધી પરીક્ષાઓ પાસ કરી અને હાલ શિક્ષક તરીકે પોતે કામ કરી રહ્યા છે.